હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ભીંડી બનાવવાની રેસીપી, અને એ પણ કોઈપણ જાતના ભીંડાને ભર્યાની માથાકૂટ વગર જ ખૂબ જ સરસ રીતે મસાલા ભીંડી બનાવવાની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો. મસાલા ભીંડી બનાવવા માટે મેં અહીં થોડા ભીંડા લીધેલા છે. એને આપણે વ્યવસ્થિત રીતે ઉપરથી અને નીચેથી બરોબર કટ કરી અને કાપી લઈશું. ફ્રેન્ડ્સ, જો આ રીતે આપણે ભીંડાને ઉપર અને નીચે બંને બાજુથી કટ કરી અને વારાફરતી કાપી અને એક પ્લેટમાં રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આ ભીંડાની રેસીપી ટેસ્ટમાં એટલી બધી સરસ બને છે કે બધાને બહુ જ ભાવે છે. અને આ રીતે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય. ત્યારબાદ આપણે બધા જ ભીંડા કટ થઈ ગયા છે. હવે એને આ રીતે વચ્ચેથી ચાકા વડે કાપી અને આપણે બે પોર્શનમાં તેને ડિવાઈડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ રીતે હું વચ્ચેથી કાપી લઉં છું. તમે જો ચાહો તો તેને 4 કટકામાં પણ કાપી શકો છો. જો ફ્રેન્ડ્સ, આપણો બધો જ ભીંડો કપાઈ અને રેડી થઈ ગયો છે. જો હું તમને દેખાડી દઉં, બધા જ પીસીસ એક સરખા લાગે છે. ત્યારબાદ આપણે તેને ગરમ કરવા માટે ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ કર્યા બાદ આપણે જે કટ કરેલો ભીંડો હતો તે બધા જ ભીંડાને ફ્રાય કરી લઈશું. જ્યાં સુધી ભીંડો ગોલ્ડન બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરતા રહીશું. ફ્રેન્ડ્સ, જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો ટેસ્ટમાં બહુ જ સરસ બનશે અને ભીંડાનો ઓરિજિનલ ટેસ્ટ પણ જળવાઈ રહેશે. ત્યારબાદ આપણે એક કડાઈની અંદર 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેની અંદર 1 નાની વાટકી ચણાનો લોટ એડ કરીશું. અને ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી આપણે તેને ધીમા આંચે શેકતા રહીશું. ફ્રેન્ડ્સ, ચણાના લોટનો આ મસાલો ભરીને આપણે ભીંડા બનાવીશું, જે એક નવી જ રીતથી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોતે આપણે લોટને વારાફરતી ધીમે આંચે શેકતા રહીશું. જો ફ્રેન્ડ્સ, આપણો લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા ભીંડાને ચેક કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, આપણી ભીંડો પણ તળાઈ અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. જો તમને હું દેખાડી દઉં, આ કલર આવે ત્યાં સુધી આપણે ભીંડાને ફ્રાય થવા દઈશું. ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ભીંડાની સબ્જી બનાવશો તો સબ્જી જરા પણ ચીકણી નહીં થાય અને ભીંડાનો એકદમ ઓરિજિનલ ટેસ્ટ તમને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ, આ વિડીયોને હજુ તમે એન્ડ સુધી જોજો, બધાને બહુ પસંદ આવશે. જો ફ્રેન્ડ્સ, આપણો ભીંડો એક પ્લેટમાં કાઢી અને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને વઘાર માટે એક કડાઈની અંદર 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર હિંગ એડ કરીશું અને 7 થી 8 નંગ ઝીણું સમારેલું જે લસણ છે તેને એડ કરીશું. લસણ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યારબાદ આપણે તેની અંદર 1/2 વાટકી જેટલું ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું. અને ટમેટું એડ કર્યા બાદ આપણે તેને ચમચા વડે હલાવી અને તેલમાં બરાબર મિક્સ કરી. ફ્રેન્ડ્સ, અહીં ટમેટું એડ કરવાની સાથે આપણી ભીંડાની સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો તમે ઈચ્છો તો ટમેટા અને સાથે ડુંગળી પણ એડ કરી શકો છો, તે ઓપ્શનલ છે. ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. જો ફ્રેન્ડ્સ, આ ભીંડાની સબ્જી ટમેટાની સાથે ખાવાથી બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એટલી જ સરસ બને છે. જો ફ્રેન્ડ્સ, આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ચમચા વડે બરોબર હલાવી અને રેડી કરી લઈશું. જ્યાં સુધી ટમેટા ગળી અને રેડી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમા આંચ પર પકવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, ટમેટા ગળવા માટે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ આપણી સબ્જી ઉકળી અને રેડી ન થઈ જાય અને તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે તેને વારંવાર હલાવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી ઉકળી અને રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં લાલ મરચું પાવડર કોઈ પણ શાક બનાવતી વખતે તેની અંદર પહેલાં એડ કરવાથી આપણી સબ્જી ગળી અને વહેલી પ્રિપેર થઈ જાય છે. એટલા માટે આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે. જો ફ્રેન્ડ્સ, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેને ગેસ ધીમો કરી અને આપણે મસાલા બનાવવા માટે જે લોટ શેકેલો હતો લીમડાના પત્તાવાળો, તે લોટને આપણે આપણી ગ્રેવીની અંદર એડ કરી અને ફરી પાછા આપણે ચમચા વડે હલાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો ચણાનો લોટ સબ્જીની અંદર આવવાથી થોડું થીક થઈ ગયું છે. એટલા માટે આપણે તેની અંદર ફરી પાછું થોડું પાણી એડ કરીશું. જેટલું ભીંડો ઓબ્ઝર્વ કરી શકે તેટલું જ પાણી આપણે એડ કરી અને ફરી પાછું આપણે તેને ચમચા વડે હલાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ રીતની ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવે છે
અને કેટલી સરસ દેખાઈ રહી છે આપણી ગ્રેવી. અને તેમાં પણ શેકેલા ચણાના લોટની અંદર જો લીમડાના પાન એડ કરી અને આપણે ગ્રેવી બનાવીશું તો મીઠા લીમડાનો ટેસ્ટ ગ્રેવીમાં બહુ જ સરસ આવશે. અમે આ રીતે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય. જો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. તેની અંદર તેલ પણ છૂટું પડી ગયું છે. જો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી બની ગઈ છે. હવે તેની અંદર આપણે ફ્રાય કરેલો ભીંડો એડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો ફ્રાય કરેલો ભીંડો ગ્રેવીની અંદર એડ થઈ જવાથી આપણી સબ્જી બહુ સરસ દેખાઈ રહી છે. આ રીતે આપણે બધા જ ભીંડાને વ્યવસ્થિત રીતે ગ્રેવીની અંદર એડ કરી અને સબ્જી માટે પ્રિપેર કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, ટમેટાં, લસણ અને ચણાના લોટની ગ્રેવી આવવાની સાથે આપણું આ શાક એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને જરા પણ ચીકણું નહીં બને અને એકદમ ટેસ્ટી બનશે. જો ફ્રેન્ડ્સ, આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. હવે આપણે તેને સર્વિંગ માટે એક પ્લેટમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ચટપટું, ટેસ્ટી અને યમ્મી એવું મસાલા ભીંડીનું શાક. જો ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવશો તો તે શાક જરા પણ ચીકણું નહીં બને અને બનશે એકદમ ટેસ્ટી. જો ફ્રેન્ડ્સ, મારા વિડીયોને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.